નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। બારડોલીના આફવા ગામમાં હાલ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોએ કંઈક એવું જોઈ લીધું કે બહાર નીકળતા પણ હવે લોકો ડરી રહ્યા છે। ચાર પગના આતંકની એન્ટ્રી। दहशत वच्चे हाथ में मशाल। घरनी बहार पहरो भरवा मजबूर लोको। बारडोलीना आफवा गाममां एक मोटी आफते दस्तक दीधी छे। लोको जंगलमां मसाल लई शोधी रह्या छे आफतने। तो कोई घरनी बहार पहरो भरी रह्यो छे। आ लोको कोई तस्कर के चोर टोळकीने नथी शोधता, पण રહેણાંક વિસ્તારમાં ચાર પગના આતંકે એન્ટ્રી કરી છે। જો આ દ્રશ્યો ઘરની બહાર શાંતિથી બેઠેલા લોકો અચાનક કેમ દોડવા લાગ્યા? એવું તો શું જોયું કે લોકોના હોશ ઉડી ગયા? પહેલા તો લોકોને સમજ ન પડી કે આ હિલચાલ શેની છે, પણ જ્યારે સીસીટીવી ફૂટેજ જોયા તો લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ। એવું તો શું હતું સીસીટીવીમાં કે લોકોના હાજા ગગડી ગયા? બહાર રમતા બાળકો પણ ફટાફટ ઘરમાં પેસી ગયા। એકવાર દેખાયેલો અહીંયા હંભે ખેટાડમાં ને પછી રમવામાં ને એમાં બીક લાગે બહાર જવામાં। आ डरेला घरनी बहार पहरो भरता लोको चार पगना आतंकने लई चिंतामां छे। खेतरोमां रहतो दीपड़ो अचानक केम आवी गयो રહેણાંક विस्तारमां? लोको पण कंई समजी शकता नथी के हवे घरनी बहार निकळवुं के नहीं। वन विभागने जाण करवामां आवी छे। तेणे दहशतरूपी दीपड़ाने पकड़वा પાંજરા पण गोठव्या छे, पण दीपड़ो झाड़ पर बैठो छे। लोको मशाल लई दीपड़ाने शोधी रह्या छे, पण लोकोनुं मानवुं छे कि हाल दक्षिण गुजरात में शुगर मिलो बंद थता खेतर में वसवाट करता दीपड़ाओ हवे રહેણાંક विस्तार में आवी गया छे। શેરડીની કાપણી પૂર્ણ થતા જ શેરડીના ખેતરમાં રહેતા દીપડાઓ ગ્રામ્યના રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે। बारडोली तालुकाना आफवा गामना महायावंशी मोहल्लामां दीपड़ाए कोधरमा बांधेल वाछरडानो शिकार कर्या बाद स्नेहमिलन सोसायटीना नाका पर बैठेला युवानो तरफ दीपड़ो आवता नासभाग मची गई हती। सांभळो दीपड़ानी दहशत लोकोमां केवी छे। અમે જ્યારે દીપડાને જોયો ત્યારે અમને એવું લાગ્યું કે આ કંઈક જનાવર છે, પણ ત્યાર પછી થોડી વાર પછી અમે એને આઈડેન્ટિફાઈ કરી શક્યા કે આ દીપડો છે। તો જેથી કરીને અમારા બાળકોનું જે રિસ્ક ફેક્ટર છે એ વધુ જણાઈ રહ્યું છે કે એ અમારા માટે ખૂબ જ રિસ્કી છે, કારણ કે અમારા બાળકો અહીંયા ફળિયામાં રમતા હોય છે। સોસાયટીની અંદર વારંવાર આવે છે, એના માટે આ ચિંતાજનક વાત છે કે દીપડાઓ ખેતર વિસ્તારમાં રહી છે, ગ્રામીણ વિસ્તારમાં રહી છે। એને ખાવા માટે ડોગ મળે છે, સ્ટ્રીટ ડોગ, અને બકરાઓ મળે છે, મરઘાઓ મળે છે, પણ આ વિસ્તારની અંદર સોસાયટીની અંદર મેં પણ પહેલી વાર સાંભળ્યું છે કે આ વિસ્તારની અંદર પહેલી વાર દીપડો જોવા મળ્યો। એક તરફ લોકોમાં દીપડાની દહેશત છે, બીજી તરફ વન વિભાગ માત્ર પાંજરું મૂકી ઘોર નિદ્રા પોઢી ગયું છે। દીપડાને પકડવા પાંજરું તો મૂકી દીધું, પણ પાંજરામાં કોઈ મારણ રાખ્યું નથી, તો દીપડો આવે ક્યાંથી? આ ઉપરાંત દીપડો પાંજરે પુરાયો કે નહીં તે જોવા સુદ્ધા પણ વનકર્મીઓ આવ્યા નથી। વહેલી સવારે સ્કૂલ કે ટ્યુશન જતા વિદ્યાર્થીઓને ડર લાગી રહ્યો છે। હવે આફવા ગામના યુવાનો દીપડો સોસાયટી નજીક નહીં આવે તે માટે ભેગા મળી ગામના સોસાયટી તેમજ માયાવંશી મોહલ્લા તરફ રાત્રે સળગતી મશાલ લઈને ફેરી ફરતા જોવા મળ્યા છે।
સ્થાનિકો હવે રામ ભરોસે છે. દીપડો પાંજરે પુરાય તો જ લોકોને રાહત મળે. वन विभाग पर के પાંજરું મૂકી ગયા મારણ અમારા મૂકવું પડે 48 કલાકથી 72 કલાક થવા આવ્યો છતાં પણ વન વિભાગના અધિકારીઓ સ્પોટ ઉપર પાંજરું મૂકી ગયા પછી જોવા નથી મળ્યા. સ્થાનિકોમાં માત્ર ને માત્ર દીપડાની દહેશતને લઈને વિદ્યાર્થીથી લઈને યુવાનોથી લઈને ખેત મજૂરોથી લઈને સમગ્ર ગામની અંદર દીપડાની દહેશત જોતા હાલ લોકોનામાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. લગ્નની લાલચમાં છેતરાયા, 4 દિવસમાં કેસ અને છૂટાછેડા. હિંમતનગરની લૂંટેરી દુલ્હનની નવી મોડસ ઓપરેન્ડી. લગને કુંવારા. લગ્નની લાલચમાં અનેક ફસાયા. ઘરમાં જ ચાલતો હતો ગોરખ ધંધો. પોલીસ સકંજામાં ઉભેલી આ યુવતીને જુઓ. આ યુવતીએ અનેક ભોળા લગ્ન વાંછુક યુવકોને પોતાની જાળમાં ફસાવ્યા છે. સમગ્ર ગુજરાતમાં લગને કુંવારી લૂંટારી દુલ્હનના કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે, પણ આ કિસ્સો બધાથી અલગ છે. હિંમતનગરની આ ટોળકી નવી મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતી હતી. આ લૂંટેરી દુલ્હન ગેંગ લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા ખંખેરતી હતી. લગ્ન કરાવ્યા બાદ 4-5 દિવસમાં જ યુવતી કોઈને કોઈ બહાને યુવકને છોડી ભાગી જતી હતી અથવા તો અન્ય પ્રકારે ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપતી. જો કે હિંમતનગર ખાતે સામે આવેલ આખા કિસ્સામાં આ ટોળકી પોતાના ઘરે જ મેરેજ બ્યુરો ખોલી અને લગ્ન ઈચ્છુક યુવાનોને જાળમાં ફસાવતા હતા. બાદમાં છૂટાછેડા લેવા માટે પણ ખોટી રીતે દબાણ કરી છૂટાછેડા લઈ એ જ યુવતીને અન્ય યુવક સાથે ફરીવાર લગ્ન કરાવી પૈસા પડાવતા હતા. જો કે હિંમતનગરના ભોગ બનેલ એક યુવકે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી લીધી છે. ફરિયાદી છે સંજયભાઈ સોની. એમની સાથે એક દિવ્યા કરીને છોકરીના લગ્ન કરાવેલા. લગ્ન કરાવનાર છે મનોજ સોની અને કવિતા સોની, જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવે છે હિંમતનગર વિસ્તારમાં જ. અને એમણે આ મેરેજ કરાવી આપેલા અને મેરેજ કરાવવા માટે 2.5 લાખ રૂપિયા લીધેલા. એમની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી હોય છે કે લગ્નમાં અછૂક જે છોકરાઓ કે પુરુષ હોય એનો સંપર્ક કરવામાં આવે અને એમને એમ કહેવામાં આવે કે અમે તમારા લગ્ન કરાવી આપીશું. એ 2.5 લાખથી લઈને 3 લાખ 3.5 લાખ એવી એમાઉન્ટ લેતા હોય છે એમની પાસેથી. અને પછી એકાદ મહિનામાં જ છોકરીઓ કે ભાઈ અમને નાના બહાના બતાવે કે ભાઈ જમવાનું સંતાડી રાખે છે, ઘરે ફાવતું નથી, એમ કરીને અમારે છૂટાછેડા લેવા છે એવું પ્રેશર કરે. છૂટાછેડા ના આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપે. આ ભેજા બાજુએ હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો નામની સંસ્થા શરૂ કરી હતી, જેમાં લગ્ન એજન્ટ તરીકે ઓળખ આપી તેઓના મળતિયાઓ મારફતે લગ્ન વાંછુક યુવાનોને શોધી છેતરપિંડી આચરતા હતા. જો કે અત્યાર સુધીમાં અલગ અલગ 4 યુવકો પોલીસ સમક્ષ આવ્યા છે અને હજુ પણ કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી છે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી પોલીસ પાસે 4 લોકો આવ્યા છે કે જેમણે આ પ્રકારની રજૂઆત કરી છે કે અમારી પાસે પૈસા લઈને આવી રીતે લગ્ન કરાવેલા. આ બાબતે હજુ ગુનો જ કાલે જ દાખલ થયેલો છે અને 4 આરોપીઓને અટક કરવામાં આવી છે. આ બાબતે વધુ તપાસ ચાલુ છે અને જો બીજી કોઈ પણ જગ્યાએ એમણે આ પ્રકારની પ્રવૃત્તિ કરી હશે તો ત્યાં પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આમાં ગેંગ 2 લાખથી 4 લાખની છેતરપિંડી લગ્નના નામે કરતા હતા અને અલગ અલગ લગ્ન વાંછુક યુવાનોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લેતા હતા. પોલીસે હાલ તો 4ની અટકાયત કરી હજુ પણ અન્ય કેટલા લગ્ન કરાવ્યા છે અને કેટલા લોકો ભોગ બન્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, હિંમતનગર, સાબરકાંઠા.
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને સૌ કોઈ લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે છે. ત્યારે ગીર અને ગિરનાર જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ માટે વન વિભાગે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. કામ વગર ઘરની બહાર ન નીકળવા લોકોને ચેતવણી પણ અપાઈ છે. ગરમીમાં બહાર નીકળશો તો સમજો બીમાર પડ્યા. આગામી 3 દિવસ થોડું સાચવી લેજો, કારણ કે જરા સરખી ચૂક તમને હોસ્પિટલમાં પહોંચાડી દેશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરી છે. આગામી 3 દિવસ ગરમ અને સૂકા પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે રાજ્યમાં કાળઝાળ गर्मीનો અહેસાસ થશે. अगले हम अगर बात करें 2 से 3 दिनों की, उसमें जो है 2 से 3 डिग्री की जो है अधिकतम तापमान में पूरे गुजरात में जो है हमें बढ़त देखने को मिलेगी. साथ ही साथ इस बढ़त की वजह से जो है गुजरात के कुछ हिस्सों में हमें जो है हीट वेव देखने को मिल सकता है. जिसमें अगर हम बात करें डे 1 के लिए, तो डे 1 के लिए अगर हम देखेंगे तो उसमें सौराष्ट्र कच्छ में जो है राजकोट और कच्छ जो एरियाज हैं जहाँ पे हीट वेव जो है देखने को मिल सकता है और तापमान जो है 40 डिग्री के आसपास रहने की संभावना है. डे 2 में अगर हम बात करें उसमें सौराष्ट्र कच्छ में राजकोट, कच्छ, अमरेली, भावनगर, सूरत तथा बोटाड जो डिस्ट्रिक्ट्स हैं ये शामिल हैं, जिसमें हीट वेव जो है देखने को मिल सकता है. साथ ही साथ डे 3 में भी सेम डिस्ट्रिक्ट्स में जो है हीट वेव की संभावना प्रिवेल करेगी. કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. કામ વગર ઘરની બહાર ન નીકળવા લોકોને ચેતવણી પણ અપાઈ છે. પણ આ કાળઝાળ ગરમીમાં વન્યજીવોની કેવી સ્થિતિ સર્જાશે? ગિરનાર અને ગીર અભયારણ્યમાં ઉનાળાની ગરમી વધતા વન્યજીવો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જંગલ વિસ્તારમાં ગરમીમાં પાણીનો પ્રશ્ન ઊભો થતો હોય છે. ત્યારે વન વિભાગ દ્વારા જંગલમાં જ પૂરતું પાણી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સિંહ, દીપડા અને અન્ય વન્ય પ્રાણીઓ તરસ્યા ન રહે અને માનવ વસાહતો તરફ ન વળે તે માટે ગિરનાર અભયારણ્યમાં 50 થી વધુ કૃત્રિમ પાણીના પોઈન્ટ સફાઈ કરીને શરૂ કરવામાં આવ્યા છે. ઉનાળાની આકરી ગરમી દરમિયાન કુદરતી જળ સ્ત્રોતો ધીમે ધીમે સુકાઈ જતા હોય છે. આવી પરિસ્થિતિમાં વન્યજીવોને પાણીની અછત ન પડે તે માટે વન વિભાગ દ્વારા સમગ્ર અભયારણ્ય વિસ્તારમાં કુલ 50 થી વધુ જેટલા કૃત્રિમ પાણીના પોઈન્ટ એટલે કે કુંડાઓ રિપેરિંગ કરીને પાણી ભરવાનું શરૂ કરાયું છે. આમ તો ગિરનારની આજુબાજુનો વિસ્તાર છે, એની અંદર નદી નાળા અને કોતરો ચાલુ જ હોય છે. પણ જ્યારે અતિશય ગરમીની સિઝન ચાલુ થાય ત્યારે આ નાળા સુકાઈ જાય છે. આ વખતે અભયારણ્યની અંદર વન્યજીવોને પાણી મળી રહે તે માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા કુલ 56 પાણીના પોઈન્ટ બનાવવામાં આવેલ છે. આ 56 પાણીના પોઈન્ટમાંથી 20 પાણીના પોઈન્ટ છે એ સોલાર એનર્જી દ્વારા, 8 પાણીના પોઈન્ટ છે એ પવનચક્કી દ્વારા અને બાકીના પાણીના પોઈન્ટ છે એ ટેન્કર દ્વારા ભરવામાં આવે છે. વન્યજીવો માટે પાણીનો સ્ત્રોત ખૂટે નહીં તે માટે પણ વન વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. જેમાં જુદી જુદી રીતે પાણીના પોઈન્ટો ભરવામાં આવે છે. જેમાં પ્રથમ સોલાર મારફતે પાણીના પોઈન્ટમાં ઓટોમેટિકલી પાણી ભરાઈ જાય છે. બીજી તરફ પવનચક્કી અને પાણીના ટેન્કરોથી પાણીના પોઈન્ટ ભરવાનું શરૂ છે. 20 જેટલા પાણીના પોઈન્ટમાં સોલાર એનર્જીથી સંચાલિત બોરવેલ દ્વારા પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે 8 પાણીના પોઈન્ટ પવનચક્કીની મદદથી ભરવામાં આવે છે. બાકીના તમામ પાણીના પોઈન્ટમાં વન વિભાગના ટેન્કરો દ્વારા નિયમિત રીતે પાણી પહોંચાડવામાં આવે છે. વન વિભાગ દ્વારા માત્ર પાણી પૂરું પાડવાની જ નહીં પરંતુ તેની નિયમિત દેખરેખ પણ રાખવામાં આવે છે. દરેક કુંડાની સમયાંતરે સફાઈ કરવામાં આવે છે જેથી જીવજંતુઓનો ઉપદ્રવ ન થાય. આ કામગીરી માટે રાઉન્ડ મુજબ 2 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે જે પાણીના સ્તર અને તેની સ્વચ્છતા પર સતત નજર રાખે છે. જે વખતે પાણીના પોઈન્ટ આપણે ડિસેમ્બરની એન્ડમાં ચાલુ કરીએ એ વખતે
પાણીના પોઈન્ટની વ્યવસ્થિત સાફ સફાઈ કરી અને કોઈપણ પ્રકારના ઉપદ્રવી જીવજંતુ એની અંદર ના હોય એ રીતે સાફ સફાઈ કરવામાં આવે છે. સાફ સફાઈ કર્યા બાદ રેગ્યુલર એનું મોનિટરિંગ કરવામાં આવે છે. રાઉન્ડ વાઇઝ 2 માણસો ગોઠવેલા છે કે જેનું કામ જ નિયમિતપણે પાણીના પોઈન્ટ ભરવાનું છે. પાણીના પોઈન્ટ રેગ્યુલર ભરાતા વન્ય પ્રાણીઓ છે એ રેવન્યુ વિસ્તારમાં ના જતા રહે અને માનવ વન્યજીવ ઘર્ષણ પણ અટકાવી શકાય છે. તો વન્યજીવોમાં નાના કીટકો અને જીવજંતુઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. પાણીના પોઈન્ટની નજીક ભીના કોથળા રાખવામાં આવે છે, જેથી મધમાખી જેવા નાના જીવજંતુઓ પણ પોતાની તરસ छिपाવી શકે. અગાઉ મેં જેમ આપણે વાત કરી કે દરેક વન્યજીવનું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. પાણીના કોથળા મૂકીએ, પાણીના વોટર પોઈન્ટ ઉપર કોથળા પલાળીને મૂકીએ તો મધમાખી જેવા જે ઇન્સેક્ટ છે એમને પણ પાણી મળી રહે અને વન્યજીવ સૃષ્ટિ છે એનું બેલેન્સ જળવાઈ રહે એના માટે પણ પ્રયત્ન કરવામાં આવે છે. આમ ઉનાળાની ઋતુ શરૂ થતાં જ ગીર અને ગિરનાર જંગલમાં વસતા જીવો પાણી માટે વલખા ન મારે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. અંદાજિત 600 થી વધુ પાણીના પોઈન્ટો શરૂ કરવામાં આવ્યા છે. વન વિભાગની કામગીરી હાલ તો વખાણવા લાયક છે. આદિવાસી સમાજ માટે આ માત્ર એક મેળો નથી, પણ તેમની સંસ્કૃતિને ઉજાગર કરવાની રીત છે. આ મેળામાં આદિવાસી વૈદ્ય એટલે કે બળવા બનવા કસોટી આપવી પડે છે. ચીસાડિયાનો અનોખો મેળો, 200 વર્ષ જૂની પરંપરા. અહીં ખેલાય છે જીવ સટાસટીનો ખેલ. મેળામાં લોકો બતાવે છે કરતબ, તેમ છતાં નથી થતી કોઈને ઈજા. માટે જ તો કહેવાય છે આદિવાસી વૈદ્ય બનવાની આકરી કસોટી. અહીં મોજ છે, આનંદ છે, મનોરંજન અપરંપાર છે. મનની ઈચ્છા પૂરી થયાની ખુશીઓ છે. દરેક ચહેરે, દરેક આંખે, દરેક ઉંમરના લોકોમાં હર્ષ અને ઉલ્લાસ લઈને આવે છે આ મેળો. આદિવાસી સમાજ માટે આ માત્ર એક મેળો નથી, પણ તેમની સંસ્કૃતિને ઉજાગર કરવાની રીત છે. હોળીનો તહેવાર આદિવાસી સમાજ માટે માત્ર રંગોનો ઉત્સવ નથી, પરંતુ આસ્થા, પરંપરા અને એકતાનું પ્રતીક છે. વર્ષ દરમિયાન ઘણા મેળા આવતા હોય છે, પણ હોળીના મેળાની રંગત જ અલગ હોય છે. રાજ્યના કોઈ પણ ખૂણામાં રોજગાર, આરોગ્ય કે અન્ય કારણોસર ગયેલા લોકો આ પર્વ પર પોતાના વતન પરત ફરે છે. પરિવારજનો સાથે મળી દેવ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. આદિવાસી સંસ્કૃતિમાં હોળીના પર્વનું મહત્વ દિવાળી કરતાં પણ વિશેષ છે. આ પર્વ નિમિત્તે વિવિધ ગામોમાં મેળાઓનું આયોજન થાય છે, પરંતુ છોટાઉદેપુરના ચીસાડિયામાં યોજાતો ગોળ ફેરિયાનો મેળો કંઈક અલગ જ મહત્વ ધરાવે છે. અહીં શ્રદ્ધાની એવી કઠિન પરીક્ષા લેવામાં આવે છે જે જોનારાઓને સ્તબ્ધ કરી દે છે. આ મેળામાં આદિવાસી વૈદ્ય એટલે કે બળવા બનવા માટે ઉમેદવારોએ લોખંડના હૂક પર લટકીને જીવ સટોસટની કસોટી પાર કરવી પડે છે. કુલ 6 તબક્કામાં પરીક્ષાઓ આપવી પડે છે. આજે ચીસાડિયા ગામની અંદર જે આ હોળીના ચોથના દિવસે જે બાબા ગોળિયા તરીકે અમારા ગામની અંદર ઉજવાય છે, એ વર્ષોથી લગભગ મિનિમમ 200 વર્ષથી આ પુરાની આદિવાસી સમાજની અંદર અમારે આ ગોળ ફેરવવામાં આવે છે. અને જે બળવા અમારા ગામની અંદર આ વર્ષે 6 બળવા છે, અને જે બળવા જે માનતા રાખેલી હોય છે, અને એ બળવાઓને કમરના ભાગે મણકાની આજુબાજુ જે લોખંડના સળિયા નાખવામાં આવે છે, એની અંદર એક પણ ટીપું લોહી નીકળતું નથી. એની પૂરેપૂરી શ્રદ્ધા છે. અને જે આ બળવા 9 વર્ષ સુધી આ કસોટી કરવામાં આવે છે, અને પરીક્ષા પૂરી કરી અને પાસ કર્યા પછી બાબા ઇંદ અને બાબા પીઠોરાનું પૂજન કરે છે. અને ગામડાની અંદર જે કોઈ ભૂત ડાકણ એવું વળગેલું હોય એના માટે વિધિ કરતા હોય છે અને એ દૂર કરતા હોય છે. બળવો બનવાની આ પ્રક્રિયા 5 થી 9 વર્ષ સુધી ચાલે છે. વર્ષોના અનુભવ અને સાધનાના આધારે બળવાની શક્તિઓ ભિન્ન બનાય છે. આ કસોટીઓ પૂર્ણ કર્યા બાદ જ તેઓ વિધિવત રીતે બળવા તરીકે ઓળખાય છે અને સમાજની સેવા કરે છે. જે બળવો બનવા માંગતો હોય છે તે સમાજના નિયમ પ્રમાણે 5 થી 9 વર્ષ સુધી પરીક્ષા આપે છે. આ પરીક્ષા ખૂબ જ કઠિન હોય છે.
જેમાં બળવો બનવા આવતા વ્યક્તિએ પોતે પહેલા બળવાની કામગીરીની જાણકારી મેળવવી પડે છે, ત્યારબાદ ધગધગતા ચૂલમાં ચાલીને આવવું પડે છે, ત્યારબાદ અહીં ચિસાડિયામાં યોજાતા મેળામાં તેની પીઠના ભાગે બે તરફ લોખંડના સળિયાથી હૂક બનાવીને શરીરને છેદીને ભેરવવામાં આવે છે અને આ લોખંડના સળિયાથી કરેલા છેદમાંથી લોહી નીકળતું નથી તો તેને એક માંચડા પર લઈ જઈને ઊંધો લટકાવીને એક જીવતી મરઘીની બલી તેના હસ્તે જાહેરમાં આપીને 5-5 ચક્કર બંને તરફ ફેરવવામાં આવે છે। આવી રીતે 5 થી 9 વર્ષ બાધા પ્રમાણે પરીક્ષા આપવી પડે છે। જો લોહી નીકળે તો તે બળવો બની શકતો નથી। બાબા ગોળિયા કહેવાય, એટલે એના ઉપર બળવા લટકે છે। એમની માનતા હોય, થોડીક થરુજતા હોય, થરુજ એટલે થોડીક એના સત મળી હોય એટલે એમને કંઈક મગજમાં થોડુંક જ્ઞાન મળ્યું હોય, એ પ્રમાણે એમને બળવાને કરવાની દીક્ષા હોય, એ સતને પૂરી કરવા હોય તો એ લોકો એ બધી એમની દિમાગ પરથી કામગીરી ચાલુ રાખે છે। અને સત એટલે જે સરિયા લોખંડના નાખે છે પાછળ માસડાની અંદર, એ હામે આમ વિંધે છે, એમાં લોહી નથી નીકળતું અને 5 સાટા જમણો ફેરવવાનો, 5 સાટા ડાબો ફેરવવાનો। છોટાઉદેપુરના ચિસાડિયા ગામમાં યોજાતો ગોળ ફેરિયાનો મેળો સાહસનો મેળો પણ ગણાય છે। આમના કરતબો જોઈ આપનો જીવ તાળવે ચોંટી જાય। 200 વર્ષ જૂની પરંપરાને આજે પણ ગામના આદિવાસીઓ નિભાવી રહ્યા છે। જોખમી સ્ટન્ટ આસ્થા સાથે જોડાયેલો મેળો છે। આ પરંપરા રાજા રજવાડાના સમયથી પ્રચલિત છે। ગામની મધ્યમાં વર્ષો જૂના એક ઝાડના થડનો સ્તંભ હોય છે, જેના ઉપર એક આડા લાકડાને બાંધવામાં આવે છે। આ માંચડા પર સાગના લાકડાનું થડ રોપવામાં આવે છે, જેના પર પાઘડી નામનું ગોળ ફેરવવા માટેનું લાકડું ગોઠવાયેલું હોય છે। એક છેડે દોરડું બાંધી તેના પર રાઠવા આદિવાસી સમાજના ડામરિયા ગોત્રના લોકો દોરડાને પકડીને લટકે છે, જ્યારે બામણિયા ગોત્રના 6 થી 8 લોકો ધક્કો મારીને ગોળ ગોળ ફેરવે છે। માનતા રાખેલા લોકો દોરડા વડે આ પાઘડીને ગોળ ફેરવીને પોતાની માનતા પૂરી કરે છે, જેમાં એક વખત એક દિશામાં તો બીજી વખત વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે છે। તેથી આ મેળાને ગોળ ફેરિયાના મેળા તરીકે ઓળખવામાં આવે છે। એક નજરે જોતા આ દ્રશ્ય આશ્ચર્ય પમાડે તેવું હોય છે। લોકો માને છે કે સાચી શ્રદ્ધાથી માનતા રાખનારને ક્યારેય કોઈ આંચ નથી આવતી અને ક્યારેય કોઈ અઘટિત ઘટના પણ નથી બની। દેવ સમક્ષ લેવાયેલી માનતાઓ હોળીના પર્વે પૂર્ણ કરવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાં આવી પ્રણાલી જોવા મળે છે। રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આદિવાસી યુવક યુવતીઓ નૃત્ય અને ગીતો દ્વારા ખુશી વ્યક્ત કરે છે। ઢોલના તાલે ગુંજતો માહોલ અને ઉત્સાહભર્યા દ્રશ્યો ગામની એકતા અને સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરે છે। હોળી અહીં માત્ર તહેવાર નથી, પરંતુ પેઢી દર પેઢી ચાલતી પરંપરા અને સમુદાયની સંસ્કૃતિનો જીવંત ઉત્સવ છે। રસિયાઓ મન મૂકીને નહીં ખાઈ શકે, કારણ કે ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના પાકમાં ભારે નુકસાન ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે। વલસાડી હાફૂસના રસિકો માટે માઠા સમાચાર છે। આ વખતે ખિસ્સું થોડું મોકળું રાખવું પડશે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ફળોનો રાજા કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે। જો કે વલસાડી હાફૂસ કેરીનો ગઢ ગણાતા વલસાડ જિલ્લામાં ખેડૂતોને આ વખતે પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। છેલ્લા કેટલાક સમયથી બદલાતા વાતાવરણની સીધી અસર કેરીના પાક પર થઈ રહી છે। આથી વલસાડ જિલ્લામાં આ વખતે પણ કેરીના પાકમાં મોટું નુકસાન થવાની શક્યતાઓ જોવાઈ રહી છે। વલસાડ જિલ્લાની અંદર હાફૂસ કેરી મુખ્ય પાક છે અને વલસાડ જિલ્લામાં આ કેરી પર જ નપતા ખેડૂતો છે અને મુખ્ય આવક જ કેરીની ગણાય છે। અને કેરીની અંદર આ વર્ષે દિવાળી પછી પુષ્કળ ફ્લાવરિંગ હતું અને ફ્લાવરિંગ થયા પછી મેં એની માવજત કરી અને દવાની છંટકાવ કર્યો, છતાં એ વાદળ આવવાના કારણે અને અત્યારે ગરમી ચાલુ થઈ જવાના કારણે કેરીનો પાક ફેલ જોવા પર જ છે અને મોર કાળી પડી ગઈ છે અને એની અંદર જે કણી બેસેલી એ કણી ટોટલ પીળી પડીને એનું ડ્રોપિંગ ચાલુ છે। એટલે ખેડૂત લોકોને આ વર્ષે પણ કેરીની છેલ્લા 5 વર્ષથી જે ફેલ જાય છે એવું જ વર્ષ આ વર્ષે પણ જશે એવું લાગે છે।
આ વર્ષે દિવાળી બાદ વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં આંબા ઉપર ભરપૂર મોર ખીલ્યો હતો. આથી આ વર્ષે ખેડૂતોને કેરીના પાકનું બમ્પર ઉત્પાદન થશે તેવી આશાઓ હતી. જો કે થોડા સમય અગાઉ અચાનક બદલાયેલા વાતાવરણને કારણે દિવસો સુધી વાદળછાયું વાતાવરણ સાથે વહેલી સવારે ધુમ્મસ છવાઈ જતું હતું. જો કે ત્યારબાદ હવે સવારે ઠંડી અને બપોરે તીવ્ર ગરમી પડી રહી છે, જેની સીધી અસર કેરીના પાક પર થઈ રહી છે. આથી આંબા ઉપર આવેલા મોટા ભાગનો મોર ખરી ચૂક્યો છે. ગ્લોબલ વોર્મિંગ કે વાતાવરણ સારું મળતું નથી, એને પોલ્યુશનની બી વધારે ઇફેક્ટ લાગે છે. થોડી પોલ્યુશન બી નુકસાનકારક જવાબદાર એક કહેવાય છે. આ વખતે તો એનાથી વધારે નુકસાન લાગે છે. જે અમે 10 વર્ષ પહેલા 500, 700, 800 મણ સુધી અમે કેરી પકવતા હતા, આ વર્ષે તો લગભગ એવું લાગે છે કે અમારા વિસ્તારમાં બધે જ મતલબ અમારા ટોટલ એરિયામાં નુકસાનનું પ્રમાણ વધારે છે આ વર્ષે તો. ને 100 મણ બી અમારે કદાચ ઉતાર આવે તો બી અમારે સારું કહેવાય એવું વાતાવરણ છે આ વર્ષ. વહેલી સવારે ઠંડી અને બપોરે ભારે ગરમીને કારણે આંબા ઉપર ફૂટેલી કેરીની કણ પણ ખરી રહી છે. આથી ખેડૂતોએ આ વખતે પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી વલસાડ જિલ્લામાં બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકમાં ખેડૂતો નુકસાન સહન કરતા આવ્યા છે. તેમ છતાં સારા પાકની આશાએ ખેડૂતોને મોંઘા ભાવની દવા, ખાતર આપવાની સાથે માવજત અને મજૂરી પાછળ રૂપિયા ખર્ચા બાદ પણ નુકસાન જઈ રહ્યું છે. શરૂઆતમાં જે નવેમ્બરની ફૂટ આવી ને ત્યારે એવું હતું કે આ વખતે સારું વર્ષ જશે, અને નવેમ્બરની ફૂટમાં કેરી પણ છે, પણ એ કેટલી 25%, 30% જ ફૂટ આવી, અને એ પછી 10 દિવસ પછી જે ફૂટ આવી એની અંદર પણ સારું હતું. પણ જે અઠવાડિયું વાદળછાયું વાતાવરણ રહ્યું એના લીધે એની અંદર બધું ડ્રોપિંગ આવી ગયું. જે કંઈ ફ્રૂટ હતા, કેરી નાની નાની બેસેલી હતી ને બધા ડ્રોપિંગ આવી ગયા. અને એની સામે સમજો કે આ ખેડૂતનું કેવું હોય, આ ફ્લાવરિંગ આવે એટલે એના ઉપર ટોનિક, ફંગીસાઇડ બધું ચાલતું જ હોય, દવા ચાલતી જ હોય, એટલે ખર્ચો તો વધ્યો જ પાછો. અને જે લાસ્ટમાં